તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રદીપ ઠાકોર અને અંકિતભાઈ અત્યારે વહેલા કહેતા હતા કે અત્યારે આપણે આવા વરસાદના મોસમમાં કંકોડો ખાવા જઈએ. તો ચલો અંકિતભાઈ જોડી જઈએ. તો અમારા વિડીયોમાં બન્યા રહ્યો. તો મિત્રો હવે ફાઇનલી અમે અંકિતભાઈના જોડી પહોંચી જવા થયા છીએ. તો અંકિતભાઈ આવ્યા આપણે હવે એ કહેશી લોકેશન ચીયું કંકોડો બનાવવાનું અને રહ્યું. તો બોલો અંકિતભાઈ. જય માતાજી મિત્રો. તો આ વરસાદનું કંકોડાનું શાક ખાવાનું મન થયું હતું. તો હવે હું અને પ્રદીપભાઈ અને આ પ્રવીણભાઈ કંકોડા વેણવા જઈએ છીએ. તમે વ્લોગમાં જોડાયા રહેજો. ફાઇનલી મિત્રો હવે અમે જય માતાજી મિત્રો. તો કંકોડા વીણવા અમે 2 કિલોમીટર દૂર જઈએ છીએ. તો મને તો બહુ થાક લાગ્યો. પ્રદીપભાઈ તમને લાગ્યો? જબ્બર લાગ્યો. જય માતાજી મિત્રો. તો અમે બહુ થાક્યા છીએ, તરસ પણ બહુ લાગી. તો આ બોર આવ્યો તો પાણી બોણી પીએ, હાથ પગ ધોઈએ. આ સબોર પ્રદીપભાઈ બહુ તરસ્યા થયા લાગે. તેમાં પેલા પ્રવીણભાઈનો નંબર નહીં આવવા દેતા, હાથ પગ ધોવા પડે. બે જણા મસ્તીએ ચડ્યા છે. પ્રદીપભાઈ કરો કંકોડો વેણું. આ ચો કંકોરો વેલો હ. આ કંકોરો નહીં, આ કંકોરો આ કંકોરો નહીં. કંકોરો તો આગળ હેડો તો હું બતાવું. જોન તો હમણાં પહેરી જાવ નહીં તમે. એટલે આ મને લાજુ કંકોડો આવી ગયા. એટલે યાર તમે કંકોરો ની ખબર નહીં. આવડા મોટા છે કશો હતો નહીં. હું તમને વેલો બતાવું ને એથી આપણે બધા કંકોરો તમારે વેણવાનો હશે, બરોબર? આગળ આપણે ઘણા વેલા હશે ક્ષેત્રો. તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી પ્રદીપભાઈને ભૂલ થઈ ગઈ હતી, પણ હું કંકોડાના વેલા ઓળખું છું. એ નવા આવ્યા હોય એટલે હવે અમે કંકોડાના વેલા પાસે જઈશું અને એમને કંકોડા બતાવીશું અને અમે કંકોડા વેણીશું. તમે વિડીયોમાં જોડાયા રહેજો. જય માતાજી મિત્રો. ફાઇનલી અમારા કંકોડાનો વેલો મળી ગયો. અમારા પ્રવીણભાઈ અને અંકિતભાઈએ બેને અમને આ વેલો બતાવ્યો. પહેલાંથી મારાથી ભૂલ થઈ ગઈ હતી અને આટલા વિડીયોમાં આટલું. હવે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ અમે. કેમ કે હવે ઘેર જવાનું બહુ મોડું થઈ ગયું. ખરો બપોર ચડી લઈએ કંકોડોમાં તો બરોબરની ભૂખ લાગીએ. હવે આ કંકોડાનું ઘેર જઈને શેક બનાવીએ અને ખાઈએ. તો આટલો વિડીયો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. આટલા વિડીયોમાં આટલું જ. જય માતાજી.